આ તરફ વડોદરાના ડભોઈ તાલુકામાં પણ કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। માવઠાને મારને કારણે મોટાભાગનો પાક છે એ ખરાબ થઈ ગયો। ડભોઈ તાલુકાના ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું। ડાંગર, કપાસ, દિવેલા સહિતનો પાક વરસાદને કારણે નિષ્ફળ ગયો। ખેતર કાપણી કરેલા ડાંગરના પાક પર આફત બનીને વરસાદ વરસતા ડાંગરમાં ભારે નુકસાન। ડાંગર ઉપરાંત કપાસ અને દિવેલા જેવા પાકોને પણ ભારે નુકસાન। ખેડૂતોની છેલ્લા 4 થી 5 મહિનાની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે। ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક પાક નુકસાનીનું સર્વેક્ષણ હાથ ધરે અને યોગ્ય સહાયની જાહેરાત કરે। કાપવાનો પાક એમાં ગૂંઠણ પાણી ભરેલ છે અને બહુ જ ખેડૂતને નુકસાન થયેલું છે। એ નુકસાનના અનુસંધાનમાં સરકાર એનું સર્વે કરીને ખેડૂતોને વળતર આપે એવી લાગણી છે ખેડૂતોની। ને આ વર્ષે ખેડૂતના મોંમાં આવેલું કોળિયું નીકળી ગયું છે અને સારામાં સારું સરકાર ખેડૂતોને મદદ કરીને વળતર આપે એવી ખેડૂતોની લાગણી છે। તો સરકારે પણ અત્યારે જે વરસાદ થયો અત્યારે મહિના લગીને જે માલ છે એ નીકળવાના જે નીકળશે પણ એ પણ બોઇલ માલ નીકળશે। તો સરકારે એનીમય ભાવમાં કંઈક વધારો કરી અને ખેડૂતોને વધારે ભાવ મળે તો ખેડૂતોનું સરભર થઈ જાય એવી ભારતીય કિસાન સંઘની માંગ છે। ડાંગરો જો આજે પલ્લી ગઈ છે, ઉપર 1-1 ફૂટ પાણી ફરી વળ્યું છે। જે ડાંગરો પડી ગઈ છે એ પણ અત્યારે ડૂબી ગઈ છે, કાપવાની પોઝિશનમાં રસ્તા નહીં।